भागवत भगवान की जय हो। श्री सुखदेव जी महाराज की जय हो। जगत गुरु श्रीमद वल्लभाचार्य जी महाप्रभु जी की जय हो। सदगुरुदेव की जय हो। ब्रह्म समन दातार गुरु वल्लभ कुल गुरु कड़ीगर ब्रजेश कुमार जी महाराज श्री की जय हो। વેદવ્યાસજીએ જે ભાગવત મહાપુરાણ પ્રગટ કર્યું છે તેના મૂળ સંસ્કૃત શ્લોક ગુજરાતી અનુવાદ ગીતા પ્રેસ ગોરખપુર પુસ્તકમાં છે, તે જ અનુવાદનું હું વાંચન કરી રહ્યો છું. તેમાં સુખદેવજી પરીક્ષિત રાજાને, નૈમિષારણ્યમાં સૂતજી સૌનકાદી ઋષિઓને અને ગંગા કિનારે મૈત્રેય મુનિ વિદુરજીને આ ભાગવતજી સંભળાવી રહ્યા છે. એમાં સર્વપ્રથમ સ્વયંભૂ મનુ એ બ્રહ્માજીના દેહમાંથી પ્રગટ થયા ને પછી તે વંશ કેવી રીતે આગળ વધ્યો, એમાં શિવજીને અને સતીજીને કેમ પુત્ર પ્રાપ્તિ ન થઈ અને એમનું ગૃહસ્થાશ્રમમાં એવું શું થયું કે એમના પત્ની સતીજીએ બળીને ભસ્મ થઈ જવું પડ્યું, તે પ્રશ્ન પૂછ્યો. તેમાં આ સંવાદ આવી રહેલો હતો ગઈકાલે. આજે છે મહાપુરાણ ભાગવતજી. એ શા માટે વિશેષ છે તો એનું થોડું મહાત્મ્ય આપણે યાદ કરી લઈએ. આ જે ભાગવત છે એ અન્ય પુરાણોથી વિશેષ કલયુગમાં જે છે એનું કારણ કે બીજા જે પુરાણો છે મોટા ભાગના એ તો પરાશર મુનિએ રચેલા છે સત્યયુગ ત્રેતાયુગના જીવો માટે. પછી મોટા ભાગના પુરાણો, પછી આજે મહાભારત અને જે ભાગવત પુરાણ છે અને વેદોના જે ભાગ એ પછી વૈશંપાયન એટલે કે વેદવ્યાસજીએ પરાશરજીના જ પુત્ર આપે રચેલા છે. તો જે સમયે જે ફળ મળે, જે ઋતુ હોય તે મુજબ ફળ મળે, ઋતુ વગર ના મળે. તો જેને કહેવાય કે સતયુગ હોય તો એ વખતે યોગનો મહિમા હોય, પછી ત્રેતામાં તપનો મહિમા હોય, દ્વાપરમાં યજ્ઞનો મહિમા હોય. હવે કલિયુગ છે તો કયો મહિમા છે તો કે જે પ્રભુની લીલા કથા શ્રવણ કરવાનો, પ્રભુનું નામનું સ્મરણ કરવાનું. તો જે કોઈ આ કરે તો એને જે ફળ સતયુગમાં તપથી મળી જાય, જે ફળ ત્રેતામાં યજ્ઞથી મળી જાય, સતયુગમાં યોગથી મળી જાય, ત્રેતામાં યજ્ઞથી મળી જાય અને તપથી મળી જાય, અને જે દ્વાપરમાં યજ્ઞથી મળી જાય, એ જ ફળ કલિયુગમાં પ્રભુની આ મર્યાદા જીવો માટે વાત ચાલી રહી છે. પ્રભુની એમાંય વિશિષ્ટ શ્રી કૃષ્ણની કથા જે શ્રવણ કરે તો શ્રી કૃષ્ણ એ નામ જ એવું છે કે એ આકર્ષણ, કૃષ્ણનો અર્થ જ થાય આકર્ષણ કરવું. તો એ સ્ત્રીઓને પણ આકર્ષી લે છે. એટલે કોઈ એમ કહે કે કેમ ભાગવતજીમાં રામ ભગવાનની જે રામાયણની જે કથા છે એને આટલી ઓછી જ કરીને કહી દીધી, વધારે વિસ્તાર ના કર્યો. તો મેં કહ્યું એટલા માટે કે જે ઋતુનું મહિમા હોય જે ફળનો ત્યારે જ એનો સ્વાદ આવે. અત્યારે જે સ્વાદ છે એ કલિયુગમાં ભગવાન શ્રી કૃષ્ણની કથામાં છે. હવે એનું કારણ પણ છે કે એ શા માટે ટૂંકમાં પૂરી કરી દીધી. તો એ વખતે મર્યાદાથી આ પ્રગટ થયા હતા. પ્રભુ જ છે આ, પણ મર્યાદા રાખીને પ્રગટ થયા હતા. એટલે આપણે સહન કરવું પડે મર્યાદામાં. જે સ્ત્રીઓ આપના રૂપને મોહિત થઈને આવે તો એમને કહેવું પડે કે તમારો ભાવ તો મારા માટે અનન્ય છે, તમે તો મારા માટે બધું સમર્પણ કરવા તૈયાર થઈ ગઈ છો, પણ હું તમારો સ્વીકાર નહીં કરી શકું. મેં એક પત્નીનું વ્રત ધારણ કરીને રાખ્યું છે. આ સ્થિતિ છે કે અત્યારે શ્રી કૃષ્ણની કથા કે એનું નામ લેવા માત્રથી એ બધા જ ફલ અત્યારે પ્રાપ્ત થઈ જાય છે જે તે જીવોને. અને એટલા માટે તો આ ભાગવતજીનો મહિમા સ્વયં નારદ મુનિએ જાણ્યું કે આ બધા સનકાદીઓની કથામાં આવેલા જે હતા એ બધા પણ નિષ્પાપ થઈ ગયા.
ત્યાં સુધી જોયું કે મૂઢ હતા, મૂર્ખ હતા, શઠ હતા, પશુ પક્ષીઓ જે બેઠેલા હતા એ પણ નિષ્પાપ થઈ ગયા. એટલે આશ્ચર્ય થયું. ત્યારે પૂછેલું સનકાદી ઋષિઓને કે બીજા કયા કયા પાપથી મુક્ત થવાય. ત્યારે તો સનકાદીઓએ કહી દીધું કે આ તો બ્રહ્મ હત્યા કરી હોય તો પણ ભાગવત કથા શ્રવણથી નિષ્પાપ થઈ જાય. બ્રહ્મ હત્યા, પછી કહ્યું કે ગુરુ પત્ની ગમન કેટલું અઘોર પાપ છે, ક્યારેય છુટકારો ના થાય, એનાથી પણ એ મુક્ત થઈ જાય. પછી મદિરા પાનને પણ મહાપાપમાં સમાવ્યું છે. કોઈ એમ સમજે કે આ દેવતા દૈત્યો વચ્ચે જે મદિરા પ્રગટ થઈ અને દૈત્યોએ લીધી તો આપણે કેમ નહીં? તો દૈત્યોનું સરખામણી આપણે ના કરી શકીએ. દૈત્યોનું સામર્થ્ય તો જુઓ, આખો મંદરાચલ પર્વતને ઉચકીને દેવતાઓ દૈત્યો ચાલ્યા હતા. આપણે તો એક ઢેફું ના ઉચકી શકીએ 50 કિલોનું. એટલે એવી સરખામણી નહીં કરવાની. એમ તો શિવજીએ પણ ઝેર કંઠમાં ધારણ કર્યું હતું, થોડું કરી જુઓ, પછી તમને એ વસ્તુ કરી શકાય જેવી દૈત્યોએ કરી. મંદરાચલ પર્વતને ઉપાડવા માટેનું સામર્થ્ય હોય તો પીવો, પણ શાસ્ત્રોમાં ના પાડી છે. મદિરા પાન કરે એટલે એને મહાપાપમાં ગણ્યું છે. પણ એનું નિવારણ છે કે જે ભાગવત શ્રવણ કરશે તો એને મદિરા છોડી દેશે, છોડવી પડશે, પણ ચાલુ રાખો ને સાંભળો તો આવતા જન્મે પણ કથા નહીં છોડે. એકવાર કથા શ્રવણ કરી લીધી, તમારું ભાગ્યોદય નિશ્ચિત છે. પણ જો પાપ નથી છૂટતું તો પછી આવતા જન્મમાં તમને કથા પાછી મળી જશે. આ એવી કૃપા છે ભાગવત ભગવાનની. તો કહ્યું કે મદિરાપાન જેવું પાપ કર્યું હોય એ મહાપાપમાં ગણ્યું છે એને શાસ્ત્રોએ, તો એમાંથી પણ એને નિષ્પાપ થઈ જવાય. અને કહ્યું કે કોઈ બ્રાહ્મણનું દ્રવ્ય પડાવી લીધું હોય, કારણ કે એ તો બહુ દુઃખકારક છે. બ્રાહ્મણનો શ્રાપ છોડે નહીં તમને છેક સુધી, તો એમાંથી પણ મુક્ત કરી દે ભાગવત કથા શ્રવણ કરે તો. જે 5 મહાપાપ છે એમાંથી મુક્ત કરે છે. હવે આ મહાત્મ્ય સાથે સાથે લઈશું થોડું થોડું દરરોજ, જેથી કરીને સોમવારથી, જેથી કરીને ભાગવતજી એ કઈ સાધારણ કોઈ ગ્રંથ નથી. આ બીજા બધા પુરાણોની સામે આનું મહિમા કેમ મહાપુરાણ તરીકે વર્ણન થાય છે? આ કારણ છે. અને આમાં તો શિવજીએ સ્વયં, અરે સુખદેવજી એટલે આપ શિવજી છે, સુખદેવજીએ સ્વયં આ જે લોક છે વૈકુંઠ લોક અને કૈલાસ, તો એના કરતા પણ વિશેષ મહિમા આ પૃથ્વી લોક ઉપર કથા સાંભળવાનો કહી દીધો છે. કે આ ફળમાં, એટલે કે જે કલ્પવૃક્ષનું જે આ ફળ છે, વેદરૂપી કલ્પવૃક્ષ, એનું ફળ ભાગવત, એમાં છોતરું પણ નથી, ગોટલી પણ નથી, એટલે કે આમાં કંઈ છોડવા જેવું નથી, બધું પાન કરવા જેવું છે. પણ એ ક્યાં સુલભ છે? તો કે છે પૃથ્વી લોકમાં જ સુલભ છે. અમુક વસ્તુ જ્યાં મળતી હોય ત્યાં જ મળે, જ્યારે મળતી હોય ત્યારે જ. ઉનાળો હોય તો જ તમને આમ રસનો આનંદ આવે, પછી એ તમે શિયાળામાં કે ઠંડા પ્રદેશમાં કેરી મળી જાય પણ એનો રસ પ્રગટ ના થાય, એનો રસ ફરી જાય. એવી રીતે કહ્યું કે આ પૃથ્વી લોક ઉપર જ સુલભ છે. જ્યાં સુધી શરીરમાં જીવ છે, ચેતના છે પ્રભુરૂપી, ત્યાં સુધી વારંવાર આનું પાન કરો. એટલે એને છોડતા નહીં. મારો તમારી પાસે કંઈ સ્વાર્થ નથી, પણ જે સુખદેવજી કહે છે એ હું કહું છું. મોટે ભાગે મારું કશું કહેતો નથી. સુખદેવજી કહે છે કે આ છોડતા નહીં. કેમ ના છોડતા? કોઈ એમ કે અમે તો હવે કૈલાસ જવાના, અમે તો વૈકુંઠ જવાના. તો હવે એનો પણ જવાબ આપે છે. પહેલા તો કહે છે કે જે સમયે ભાગવત શ્રવણની ઈચ્છા કરે કોઈ પણ વ્યક્તિ, તો ઈચ્છા કરતાની સાથે તો ભગવાન પ્રભુ વિના વિલંબે એના હૃદયમાં આવી અને બેસી જાય છે. અને તેથી અન્ય શાસ્ત્રનું હવે કોઈ કામ નથી, બીજા પુરાણોનું ખોલવાની પણ જરૂર નથી. અને આ ભાગવત પુરાણોનું તિલક છે મુખ્ય, અને વૈષ્ણવોનું તો ધન કહ્યું છે. અને એટલે તો હરિરાયજીએ કહ્યું કે ભાગવત જરૂર સાંભળવું વૈષ્ણવો માટે. જુઓ ને, આજનો આ પ્રસંગ છે કે શિવજીના બીજા લગ્ન થશે, એ પ્રસંગ આવશે આજકાલમાં. તો આ પ્રસંગને હરિરાયજીએ શિક્ષાપત્રમાં લીધો છે. એ પણ કોને? આપના લઘુભ્રાતા ગોપેશ્વરજીને પ્રેરણા કરીને, આ પ્રેરણા કરવા માટે કે તમે હવે લગ્ન બીજા કરી લો. તમારા પત્ની, આપણે વહુજી લીલા પ્રવેશ કરી ગયા, પણ તમારે સેવા કરવાની છે. જો આ સેવા કરવા માટે છે બીજા લગ્ન. ત્યારે જે બાળકો લગ્ન કરે છે બીજા, એ તો પોતાના ભોગ માટે કરે છે. તે વખતે તો આપના માથે
વિઠ્ઠલનાથજી અને યમુનાજી જે અત્યારે પ્રીતમપુલ નાથ દ્વારા બિરાજી રહ્યા છે, બીજા ઘરના માથે પધરાયેલા પ્રભુ, એમના વંશમાં હરિરાયજીએ સેવા કરેલી, પછી આપે આપના લઘુ ભ્રાતાને સોંપેલી. એટલે એ જે સેવામાં સહાયક થાય, કેમ કે ચૂલો ફૂંકી ફૂંકીને રસોઈ સિદ્ધ કરવાની અને એ ભોગ ધરવાનું, એ બધી સેવાઓ માટે પુરુષ માણસની જોડે સ્ત્રી જન હોય તો સેવા સુલભ થાય. એ ભાવથી આજ્ઞા કરી હતી. અને એમાં આ પ્રસંગ લીધો છે કે ભાગવતજીનો, કે જો શિવજીએ લગ્નની ના કહેશે કે હવે બીજા નથી કરવા મારે, એકમાં અનુભવ એવો થયો ને કે ભક્તિમાં પ્રભુના પરીક્ષા કરવા ગયા અને સીતાજીનું રૂપ લીધું, એટલે આપને હવે ગ્રહસ્થાશ્રમમાંથી રસ જતો રહ્યો. તો એ રસ પ્રગટાવવા માટે ભગવાન વિષ્ણુએ આજ્ઞા કરી કે એ જ સતી હવે પાર્વતી થઈને પ્રાપ્ત થશે, પણ એવું નહીં કરે, કેમ કે એમના પિતા કોણ છે? હિમાલય, મારા પરમ ભક્ત છે, એટલે એનામાં સંસ્કાર પિતાના પણ ઉતર્યા છે. દક્ષ એ ભક્ત ન હતો, દક્ષ એ તો નર્યો કર્મકાંડી હતો, પંડિત પૂરો પ્રકાંડ, સૂર્ય જેવો પ્રકાશ નીકળે, પણ આપણે શું કરવાનું, બહુ આયા બહુ ગયા આવા, તો એ ભાવ રાખવાનો. ત્યાં મહાદેવજીએ એમને પ્રણામ પણ નથી કર્યા. કોને પ્રણામ કરવા, કોને ના કરવા, એ મહાદેવજીએ આપણને શીખવાડી દીધું. તો કહે છે કે વૈષ્ણવોનું આ ધન છે. આ રસ સ્વર્ગલોકમાં, કોઈ એમ કે મારે સાંભળવી છે કથા, તો કે નથી ભાઈ, સત્યલોકમાં બ્રહ્માજીનું સ્થાન છે ત્યાં પણ નથી, કૈલાસમાં ત્યાં પણ બ્રહ્મની ચર્ચા થાય છે, આ કથા મીઠાશ ત્યાં નથી, ને વૈકુંઠમાં પણ નથી, વિષ્ણુ લક્ષ્મીજી બિરાજે છે ત્યાં કથા નથી. એટલે હે ભાગ્યવાન શ્રોતાઓ, તમે આ ભાગવતનું ખૂબ ખૂબ પાન કરો અને છોડતા નહીં, અને કદી ન છોડો, ન જ છોડો. આ ભાગવતજીનો મહિમા આપણે વળી પાછો આજે લીધો, તેથી આપણને શું મળ્યું છે એની સતત આપણને મનમાં હૃદયમાં સ્મૃતિ રહેવી જોઈએ, નહીતર તો પછી શું થાય કે એની એ ના રહે. હવે જો ગઈકાલે કહ્યું, થોડુંક લઈ લઈએ છે. હે પ્રિયા, સતીજીને કહી રહ્યા છે મહાદેવજી કે મારો કોઈ અપરાધ નહીં હોવા છતાં પણ કડવા વહેણથી મારો તિરસ્કાર કર્યો હતો, અને તે દક્ષ જો કે તમારું શરીર ઉત્પન્ન કરનારા તમારા પિતા છે, તો પણ મારી સાથે શત્રુતા રાખતા હોવાને કારણે તમારે તેમને તથા તેમના અનુયાયીઓને જોવાનો વિચાર પણ કરવો જોઈએ નહીં. તો જે સ્ત્રી પોતાના સાસરે રહેતી હોય અને પોતાના પિયરના લોકો પોતાના પતિ માટે દુર્ભાવ રાખતા હોય, તો તે સ્ત્રીએ શું ધર્મ બજાવવો જોઈએ એ આજ્ઞા કરી દીધી મહાદેવજી. તેથી હું તો નહીં જાઉં. નિશ્ચય જુઓ મહાદેવજીનો ગૃહસ્થ આશ્રમમાં, એ ભોળા એટલે કે હા 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 એવું ના હોય, કેટલા ચતુર છે આ. તેથી હું તો નહીં જાઉં, પણ જો તમે મારી વાત નહીં માનીને એકલા જશો તો તમારું હિત નહીં થાય. કારણ કે જ્યારે પોતાના પતિનું પોતાના સ્વજનો વડે અપમાન થાય છે, ત્યારે તે તત્કાલ તેના મૃત્યુનું કારણ બની જાય છે. મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, આટલું બોલીને ભગવાન શંકર મૌન થઈ ગયા. તેઓ જાણી ગયા કે દક્ષને ત્યાં જવા દેવામાં અથવા જતા રોકવામાં બંને પરિસ્થિતિઓમાં સતીના પ્રાણ ત્યાગની સંભાવના છે. મેં આનો અંદરનો હાર્દ કાલે કહી દીધો. મૂળમાં એમને શિવજી હવે પત્ની તરીકે સ્વીકારતા નથી, મા તરીકે જ જુએ છે, જ્યારથી સીતાજીનું રૂપ લીધું, એટલે આ દેહ છોડવો છે. મૂળમાં આ કારણ છે, બીજું કઈ કારણ નથી. આ બાજુ સતીજી પણ પોતાની માતા પિતા તથા બેન બનેવીને મળવા જવાની ઈચ્છાથી કૈલાસ ભવનમાંથી બહાર નીકળે તો ખરા, પણ પછી વિચાર આવી જતો કે ત્યાં ગયા પછી કંઈક અશુભ તો ઘટશે, કારણ કે મહાદેવના વચન મિથ્યા ના હોય. તો તેમ વિચારીને પાછા કૈલાસમાં આવી જતા, ભુવનમાં. આ પ્રમાણે એક વાતનો નિશ્ચય સતી ન કરી શક્યા, તેથી તે શૂન્ય મનસ્ક થઈ ગયા. ત્યારે સ્વજનોના સ્નેહને લીધે તેમનું હૃદય ભરાઈ આવ્યું, એટલે કે પલડું ઝૂકી ગયું પિયર તરફ, અને તેઓ આંખોમાં આંસુ ભરીને અત્યંત
વ્યાકુળ થઈને રડવા લાગ્યા. તેમનું શરીર થરથર કાંપવા લાગ્યું અને શિવજીએ સાથે આવવાની સ્પષ્ટ ના કહી દીધી હતી. તેથી તેમની તરફ રોષપૂર્ણ દ્રષ્ટિથી જોવા લાગ્યા. યાદ રાખજો, જ્યારે શિવજીએ ઊભા થઈને સસરાનું સ્વાગત ન કર્યું કે વાણીથી પણ કંઈ ન બોલ્યા, તો દક્ષે જે કર્યું હતું શિવજી તરફ જોઈને એ વચનો હમણાં જ ગયા છે, હજી તાજા છે. એ જ વચનો, એ જ વર્તન દર્શન કરાવી રહ્યા છે સતીજી તરફથી. એટલે કે બાપના ગુણ દીકરીમાં આવ્યા જ છે. જેવી રીતે દક્ષે કહ્યું હતું કે દક્ષ એવી રીતે જોયું હતું મહાદેવજીની સામે. હું ખૂબ હસી પડ્યો હતો એ વખતે, કેમ કે દક્ષ ક્યાં મહાદેવ ક્યાં. એટલે દક્ષના દ્રષ્ટિમાં એવું આવી લખેલું હતું કે એવી રીતે જોયું મહાદેવજીની સામે કે હમણે બાળીને ભસ્મ કરી નાખશે. એટલે હસવું જ આવે ને, કારણ કે આપ તો ત્રણેય લોકનો સંહાર કરવા માટે ત્રીજું નેત્ર રાખો છો, એ ખોલતા નથી. તો આ ભસ્મ કરશે મહાદેવજીને, એટલે હસવું આવ્યું હતું. પણ જો એ બુદ્ધિ એમની પુત્રીમાં પણ છે, એટલે જોયું કે ના પાડે છે આવવાની. અમારી બધી બહેનોના બનેવીઓ તો એમને સન્માનિત કરીને લઈ જાય છે, અને આ તો અમારા, એ તો જુઓ આખો દિવસ ધ્યાનમાં ડૂબેલા રહે છે. અમારો કોક વાર અમારા માટે થઈ ના આવી શકે, એવો ક્રોધ કરી અને એમની તરફ એવી રોષપૂર્ણ દ્રષ્ટિથી જોવા લાગ્યા કે જાણે તેમને ભસ્મ કરી દેશે, મહાદેવજીને ભસ્મ કરી દેશે. સ્ત્રી સ્વભાવને કારણે તેમની બુદ્ધિ બહેર મારી ગઈ. આવું થાય ને, જુઓ તો ઘરમાં ગૃહસ્થાશ્રમમાં આ વિચારવાનું કે મહાદેવજીના સતી, એમનાથી જો આવી સ્થિતિ થતી હોય કે સ્ત્રી બુદ્ધિને કારણે બુદ્ધિ બહેર મારી જતી હોય, તો આપણા ઘરમાં આવું થાય તો આપણે મહાદેવજી પાસેથી આ શીખવાનું કે કેવી રીતે એને ટેકલ કરી શકાય. તડ દઈને ફળ નહીં કરવાનું ક્યારેય બી, કેમ કે જેના ઘરમાં લક્ષ્મી નથી એ ઘર અવાવરું થઈ જાય છે. પણ મેં સાથે એ પણ કહ્યું કે જેમની પત્ની ભગવદ ભક્તિની વિરોધી છે, એકલી પત્ની માટે લાગુ નથી પડતું, જેનો પતિ પણ ભગવદ ભક્તિ માટે વિરોધી છે, એટલે કે નાસ્તિક છે, આસુરી છે, બહિર્મુખ છે, તો પછી એની બહુ ચિંતા નહીં કરવાની. પછી જે થવું હોય એ એક બેને આગળનું તમે સમજી લેજો. એવી રોષપૂર્ણ દ્રષ્ટિથી જોવા લાગ્યા કે હમણે મહાદેવજીને ભસ્મ કરી દેશે. સ્ત્રી સ્વભાવને કારણે તેમની બુદ્ધિ બહેર મારી ગઈ અને લાંબા લાંબા શ્વાસ છોડતા પોતાના માતા પિતાના ઘરે ચાલી નીકળ્યા. સતીને એકલા જતા જોઈને શ્રી મહાદેવજીએ હજારો અનુચરો, શિવજીના વાહન વૃષભરાજને આગળ કરીને બીજા પણ અનેક પાર્ષદોને, યક્ષોને સાથે લઈને ઘણી ઝડપથી તેની પાછળ થઈ ગયા. શિવજીના જે કહેવાય છે, લોકો એમને નિંદા કરે છે, પણ જુઓ કેટલા પ્રેમાળ છે આ બધા, કે શિવજીની આજ્ઞા થઈ અને પાર્વતીજીની રક્ષા કરવા માટે આ ચાલી નીકળ્યા. દુનિયાની દ્રષ્ટિએ આ બધા ગમે તેવા હશે, પણ અત્યારે પાર્વતીજીની સેવામાં છે, માની સેવામાં છે, તો કેવા ભોળા હશે. અને ભોળાનાથ જોડે રહેનારા, એટલે કે શિવજીની જોડે રહેનારા, એ કંઈ કાટ ના હોય, પણ દેખાવ એવો જ રાખે, જેવો ભોળાનાથ રાખે, છેતરે બધાને કે હું તો આવો જ છું, પણ અંદરથી તો બિલકુલ પરમ ભક્ત છે. સતીને નંદી પર સવાર કરાવી દીધા અને મેના, જો આ દર્શન સુખદેવજી કરાવે છે, ભાગવતજીના આ લીલાઓના દર્શન વ્યાસજીએ ગણપતિજી પાસે લખાવડાવ્યા છે કે કેવી રીતે એમને વિદાય આપી. તો એમને પ્રિય પક્ષી હતું સતીને, મહાદેવજીના અર્ધાંગિનીને, મેના પક્ષી, જેની સાથે રોજ આનંદ કરતા, એ પણ મોકલ્યું. એમને દડો બહુ પ્રિય હતો રમવા માટે, એ મોકલ્યો. સ્ત્રીને સહજ દર્પણ પ્રિય હોય, એ મોકલ્યું. કમળ વગેરે ક્રીડા સામગ્રી, શ્વેત છત્ર, એટલે આ પણ રાજાઓના રાજા છે, હો, એ યાદ રાખવાનું. શ્વેત છત્ર તો રાજાઓના માથે હોય, ચામર રાજાને માટે હોય, માળા વગેરે રાજ ચિહ્નો છે ને, અને દુદુંબી, શંખ, વાસણી, આ પાછું આપને પ્રિય છે, વગેરે ગાવા વગાડવાના, કોણ પ્રિય છે? સતીને. વગેરે ગાવા વગાડવાના સાહિત્યોથી સુસજ્જિત થઈને તેઓ તેમની સાથે ચાલી નીકળ્યા. ત્યારબાદ સતી પોતાના સઘળા સેવકોની સાથે દક્ષની યજ્ઞશાળામાં પહોંચ્યા. ત્યાં વેદ મંત્રોચ્ચાર કરતા બ્રાહ્મણોમાં પરસ્પર સ્પર્ધા થઈ રહી હતી. આપણે જ્યારે જોઈએ છે કોઈ હવન કરાવીએ, નવચંડી વગેરે, જે લોકો મર્યાદા માર્ગમાં, તો અહીંયાથી 5 જણા બેઠા હોય, ત્યાં 5, પહેલા 5 અહીંયાથી મંત્રો બોલે, એ લોકો જ્યારે મંત્ર પૂરા કરી લે, છેલ્લો સ્વર, એટલે અહીંથી મંત્રો શરૂ થાય. આ એવું વાતાવરણ ત્યાં બહુ વિશાળ પાયા પર હતું.
સ્પર્ધા થઈ રહી હોય, પેલા લોકો એટલા શુદ્ધ સ્વરથી બોલે તો આ વધારે શુદ્ધ સ્વરથી બોલે, ત્યારે સતીને અહીંયા આવેલા જોઈને દક્ષના ભયથી માતા અને બહેનો સિવાય કોઈએ પણ આદર સત્કાર કર્યો નહીં. દક્ષે કહેલું ને કે તમે કોઈ પણ હવે મહાદેવને આમંત્રણ પણ ના આપતા એના ભાગ માટે, કે એને બોલાવતા પણ નહીં, કે એની સામુય ના જોતા. હવે આજ્ઞા એવી થઈ હતી કે જે માતા અને બહેનો હતી એ તો તરત જ પોતાના સતીને બહેન કે દીકરીને જોઈને સત્કાર કર્યો, પણ આ લોકોએ જોયું બી નહીં સામે. તો કેટલું બધું સતીને દુઃખ પડ્યું. આ શરૂઆત થઈ ગઈ અહીંયા દુઃખની. અને પિતા દ્વારા અપમાનિત થઈ. પિતાએ પણ દ્રષ્ટિ ના કરી કે આઈ ના આઈ હરખી અમારા માટે તો મરી ગયેલી છે, એવું હોય છે ને આજકાલ. પિતા દ્વારા અપમાનિત થતા માતા અને માસીઓએ આપેલા ઉપહારને સતીએ સ્વીકાર્યો નહીં. માતા અને બહેનોએ તો કીધું કે આ તો આવું વાતાવરણ છે, મારી બહેન કે દીકરી દુઃખી થાય એટલે એને આપવા લાગ્યા ઉપહાર, જે આપ્યો બીજી બહેનોને. પણ સતીને ભારે હૃદયે એનો અસ્વીકાર કરી લીધો. અને સર્વલોકેશ્વરી દેવી સતીનો યજ્ઞ મંડપમાં તો અનાદર થયો જ હતો, પણ યજ્ઞમાં સતીએ ધ્યાનથી જોયું કે શિવજીનો ભાગ, શિવજીનું આસન, શિવજીનું સ્થાન જે દેવતાઓમાં ગણાય છે, એટલા માટે આ લીલા છે, બધી દેવતા નથી, આ તો બાપા બધાની અંદર બિરાજમાન પરડ બ્રહ્મ છે. પણ લીલા કરવાની ટેવ છે, ભક્ત થઈને એમને લાભ લેવો છે એટલે આવું કરે છે. એટલે એમનો જે ભાગ હતો કે સ્થાન હતું કે આસન પણ ન જોયું. અને સતી જાણી ગયા કે પિતા દક્ષ આ યજ્ઞમાં શિવજીનું અપમાન કરવા માટે જ આ યજ્ઞ કરી રહ્યા છે. તેથી તેમને ઘણો ક્રોધ થયો. ત્યારે એવું જણાઈ આવતું હતું કે તેઓ રોષથી સમસ્ત ભુવનોને ભસ્મ કરી નાખશે. ત્યારે સતીની સાથે આવેલા પાર્ષદો દક્ષને મારવા માટે તૈયાર થઈ ગયા. આ પાર્ષદો જે મોકલ્યા હતા સાથે, એમણે જોયું કે આ સતીજીનું અપમાન થઈ રહ્યું છે અમારી માતાનું, તે લોકો તરત યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયા. ત્યારે દેવી સતીએ પોતાના તેજથી રોકી લીધા. કેટલું તેજ હશે સતીમાં! શિવજીના અર્ધાંગીની છે. શિવજીની થોડી કોઈ પૂજા સેવા કરી લે છે તો પણ મ્યાલ થઈ જાય છે રાવણ જેવો. તો આ તો અર્ધાંગીની રાત દિવસ સેવા કરી છે. કેટલું તેજ ભેગું થયું હતું! ખાલી આમ દ્રષ્ટિ કરી એ લોકો કશું ના કરી શક્યા. આપના શિવજીના અનુસરો રોકી લીધા. પછી પિતાની નિંદા કરતા ક્રોધમાં કહ્યું કે હે પિતાજી, ભગવાન શંકર કરતા મોટું તો સંસારમાં કોઈ નથી. તે તો બધાયના પ્રિય આત્મા છે. તેમને નથી કોઈ પ્રિય, નથી કોઈ અપ્રિય. તેથી તેમનું કોઈ પણ પ્રાણી સાથે વેર પણ નથી. તમારા સિવાય અન્ય એવું કોણ છે કે જે તેમનો વિરોધ કરશે? હે દ્વિજવર દક્ષ, જેમનું એટલે કે શિવ એવું 2 અક્ષરોનું નામ પ્રસંગોપાત એક વાર પણ મુખેથી ઉચ્ચાર કરે છે તો તે મનુષ્યના સમસ્ત પાપોનો તે તત્કાલ નાશ કરી દે છે. તે પવિત્ર કીર્તિ માંગલ્યપૂર્ણ ભગવાન શંકર સાથે તમે દ્વેષ કરો છો. ખરેખર જ તમે અમંગલરૂપ છો. જો શિવની નિંદા કરનારને દંડ આપવાની શક્તિ ન હોય તો તેમણે કાન બંધ કરીને ત્યાંથી ચાલ્યા જવું જોઈએ. જો શક્તિ હોય તો તે દૃષ્ટ જે બોલનાર છે, શિવની નિંદા કરનાર છે, એની જીભ કાપી નાખવી જોઈએ. તમે ભગવાન નીલકંઠની નિંદા કરનારા છો. તેથી તમારાથી ઉત્પન્ન થયેલા આ શરીરને હવે હું રાખી શકું નહીં. જો ભૂલથી કોઈ નિંદિત વસ્તુ ખવાઈ જાય તો તેને વમન એટલે ઉલટી કરીને કાઢી નાખવાથી જ મનુષ્યની શુદ્ધિ થાય છે, એમ કહેવામાં આવે છે. ભગવાન શંકર તો પરડ બ્રહ્મ પરમાત્મા છે, જે ભોગ અને મોક્ષ બંને આપવામાં સમર્થ છે. તેમને તમે માત્ર તમારા સસરા જાણી તેમની ભરસવામાં ભારે નિંદા કરી હતી. તેથી તમારા શરીરથી ઉત્પન્ન થયેલા આ નિંદનીય શરીરને જાળવીને મારે શું કરવાનું? તમારા જેવા દુર્જન પિતાની પુત્રી હોવાને કારણે હું લજવાઉં છું. તેથી હું અત્યારે જ આ યજ્ઞશાળામાં તમારા શરીરથી ઉત્પન્ન થયેલા આ શબ એટલે મરદા સમાન શરીરનો ત્યાગ કરું છું. આટલું કહી સતી મૌન થઈ ગયા. ઉત્તર દિશામાં મુખ રાખી જમીન ઉપર બેસી ગયા. આચમન કર્યું અને પછી પીળું વસ્ત્ર ઓઢી લીધું. પછી આંખો મીચી દીધી
પછી શરીરને ભગવાન શંકરે કેટલીય વાર ઘણા આદર સાથે આપના ખોળામાં એટલે કે ગોદીમાં બેસાડ્યું હતું. તે શરીરને બાળી નાખવાની ઈચ્છાથી હવે જે યોગાગ્નિ પ્રગટ કરશે એ સોમવારે પ્રસંગ આવશે. બોલો શ્રી ભાગવત ભગવાન કી જય હો. સુખદેવજી મહારાજ કી જય હો. જગત ગુरु શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી કી જય હો. સદગુરુદેવ કી જય હો. हमारा ब्रह्म संबंध दातार गुरु कड़ीगर ब्रजेश कुमार जी महाराज श्री की जय।